મારું પ્રાગટ્ય યદુકુળમાં પ્રગટ થયેલા ભગવાન કૃષ્ણને ત્યાં થયું છે. કૃષ્ણ રૂકમણી દ્વારા તમે સાક્ષાત કામદેવ છો અને હું તમારી જન્મો જન્મની તમારી પત્ની છું રતિ. દેવ કાર્ય કરવા માટે તમે ભગવાન ભોળિયાનાથની સમાધિનો ભંગ કરાવવા માટે ગયા. જબ શિવ તીસર નયન ઉગારા અને ભગવાન ભોળાનાથે ત્રીજું નેત્ર ખોલી તમને બાળીને ભસ્મ કર્યા. રતિ કઈ હું દોડતી દોડતી ભગવાન ભોળાનાથ પાસે ગઈને મહાદેવને પ્રાર્થના કરી. શિવ તો ભગવાન ભોળિયો નાથ છે. પ્રાર્થના કરી રતિને જઈને ભગવાન ભોળાનાથ પ્રસન્ન ચિત્તે રતિને વરદાન આપે છે. એ રતિ, તારા પતિએ દેવ કાર્ય કરવા માટે પ્રાણની આહુતિ આપી છે. અત્યારે તે બળીને ભસ્મ થયો છે, પણ સદેહે તારો પતિ તને જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોય હિ મહાહરણ મહિવાલા. યદુવંશમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે ત્યારે કૃષ્ણના પુત્રના રૂપમાં તારો પતિ તને પ્રાપ્ત થશે. તો એ પ્રદ્યુમ્નજી, હું તમારી પત્ની અહીંયા માયાવતીના રૂપમાં હું રહું છું અને તમે તો જન્મો જન્મના મારા પતિ છો. તમે દ્વારકાના નાથ કૃષ્ણના પુત્ર છો. તમે સાક્ષાત કામદેવ છો. સજ્જનો, આપણા સનાતન શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે કે ધર્મ કોને માનવો, ધર્મ કોને કહેવાય. રામચરિત માનસમાં એવું કહ્યું, પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ, પર પીડા સૌ નહીં અધમાઈ. સજનો, પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ. બીજાનું કલ્યાણ કરવું એ મોટામાં મોટો ધર્મ છે. આ જીવાતમાં સ્વાર્થ પણ છોડી અને બીજાનું કલ્યાણ કરે. જીવનમાં સુખી થવું હોય તો આ મંત્ર યાદ રાખી લેજો. આપણને કેટલું કોણ શું કરે છે ને શું આપે છે એનાથી મતલબ નથી, પણ આપણે બીજાનું કેટલું કલ્યાણ કરીએ છીએ એ મહત્વનું છે. આ દેવ એમને એમ નથી થવાતું. આહુતિ આપી દીધી દેવોના કાર્ય માટે. કામદેવ શાસ્ત્રીજી, પણ અહીંયા એક વાત સમજણમાં આવે છે આપણને કે કામદેવની જ્યારે ઉત્પત્તિ થઈ, કામદેવનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રહ્માની સૃષ્ટિમાં એનું સર્જન થયું. બ્રહ્માના હૃદયમાંથી કામ નીકળ્યો છે. ત્યારે એની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિમાં તેનું પ્રાગટ્ય. આપણે બધા જ બ્રહ્માની સૃષ્ટિમાં. પણ સજ્જનો યાદ રાખો કે બ્રહ્માના પુત્ર તરીકે તો પુત્ર તરીકે કામદેવનું પ્રાગટ્ય થયું, બ્રહ્માની સૃષ્ટિમાં પ્રાગટ્ય થયું. પણ એ કામદેવે એક સત્કર્મ કર્યું. કયું? કે દેવતાઓનું કાર્ય કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, પોતાનું બલિદાન આપી દીધું. બલિદાનનું ફળ શું મળ્યું? કે પહેલી વાર ઉત્પન્ન થયો ત્યારે બ્રહ્માની સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયો, પણ જ્યારે બીજી વાર એ પ્રગટ થયો, બલિદાન આપ્યા પછી બીજી વાર કામદેવ પ્રગટ થયો ત્યારે સાક્ષાત ભગવાનના દીકરા તરીકે, પ્રદ્યુમ્ન તરીકે પ્રગટ થયો. ભગવાનનો પુત્ર બનીને પ્રગટ થયો. તો જે બીજાનું હિત કરે છે એ ભગવાનના બનીને પ્રગટ થાય છે. ભલે બ્રહ્માની સૃષ્ટિમાં આપણું સર્જન કેમ ન હોય, પણ જ્યારે આપણાથી કોઈ પરહિત કાર્ય થઈ જાય છે ત્યારે આપણે બ્રહ્માના મટીને ભગવાનના બની જઈએ છીએ. પરમાત્માના પુત્ર તરીકે પ્રાગટ્ય થાય છે. એટલે જીવનમાં સુખી થવું હોય, ભગવાનના બનવું હોય તો આ વાક્ય લખી લેજો કે આપણે બીજાનું કેટલું હિત કરીએ છીએ. અરે હિત ન કરો તો કાંઈ નહીં, પણ કમસે કમ કોઈનું અહિત થાય એવું મનમાં વિચારશો પણ નહીં. હિત ન કરો તો કાંઈ નહીં, હિત થાય તો કરો. નહીતર કોઈકનું ખરાબ થાય, કોઈનું અહિત થાય એવું વિચારો પણ નહીં.
તો પણ પરમાત્મા રાજી થઈ જશે, તો પણ પરમાત્મા પ્રસન્ન થશે. રતિ કહ્યું કે તમે મારા પતિ છો. નારદજી આવી ત્યાં પાછા લગ્ન કરાવ્યા. નારદજી પોતે પરિણ્યા નથી, પણ પરિણાવ્યા ઘણા ને પાછા.